અમે અત્યારે અમારા ગુરુકુળ એની અંદર લીમડા છે, એમાંથી લીમડો તોડી રહ્યો છું. નહીં કે લીંબોળી ખાવા માટે, પણ લીમડાના પાન એનો આપણે જાદુઈ ઉપયોગ કરવાનો છે. તો ઘણો બધો લીમડો આપણે ભેળો કરી લઈએ, પછી આપણે જોઈએ આગળ. આયુર્વેદ શાસ્ત્રની આપણી આ વિડીયો સિરીઝમાં આજે આપણે લીમડાનો ઉપયોગ, એના ફાયદા જોવાના છીએ. પાંદડાને તોડી અને અત્યારે અમે એક પાણીના ભરેલા બાઉલની અંદર મોટા બાથ ટબની અંદર નાખીએ છીએ. પાણીને અમે નોર્મલ ગરમ કરેલું છે, મતલબ આપણે આંગળી ડૂબે અને આંગળી દાજે નહીં એટલું ગરમ કરવાનું, અને પછી લીમડાના પાનની અંદર નાખી દેવાના અને ઓછામાં ઓછા 2 કલાક સુધી પાણીમાં પલળશે લીમડાના પાન, અને ત્યારબાદ આપણે અંદર પગ રાખીને બેસવાનું છે. મૂળ વાત તો એટલી જ છે કે લીમડો ઉનાળામાં ચૈત્ર મહિનામાં જો આપણે પલાળીને પીએ છીએ, જો એનો મોર છે એ પણ પલાળીને પીએ છીએ, તો એ દુનિયાનું સૌથી સસ્તું અને દુનિયાનું સૌથી અસરકારક રામબાણ ઈલાજ છે અને ઔષધ છે. પણ કદાચ ચૂકી ગયા અને આપણે કદાચ આખો ઉનાળો લીમડો ના પી શકીએ, કારણ કે લીમડો કડવો હોય, બધાને ભાવે નહીં, બધાને ફાવે નહીં, આનો સ્વાદ છે એ અરુચિકર છે. પણ એક જ અવગુણ છે લીમડાનો કે લીમડો કડવો છે, બાકી 1000 ગુણ છે જે આયુર્વેદની અંદર પાનાઓ ભરી ભરીને લખ્યા છે. તો આપણે ઋષિમુનિઓ કેટલા દયાળુ હતા કે એમણે અનેક ઉપાયો ગોતી કાઢ્યા કે તમે લીમડાના વૃક્ષ નીચે બેસો. ન બેસી શકો, કાંઈ વાંધો નહીં, દરરોજ ન બેસાય તો તમે પછી લીમડાના પાન, એની છાલ થળિયાની પલાળી અને પછી એનું પાણી પીવું ઓવરનાઇટ પલાળીને. એ પણ નથી થતું, કંઈ વાંધો નહીં, અઠવાડિયે 15 દિવસે એકવાર આવી રીતે લીમડાના પાન પાણીમાં નાખી અને અંદર પગ રાખીને તો બેસી શકો કે નહીં. જો જીવ વાલો હોય, જો શરીર વાલું હોય, જો સ્વાસ્થ્ય વાલું હોય તો આટલું તો કરવું જ પડે. ઓલા કાઠિયાવાડમાં એક એવી ફેમસ કહેવત હતી કે બ્રાહ્મણ હોય એ ફેરા ફેરવી દે, ઘર થોડા રોડવી દે. મતલબ બ્રાહ્મણ છે, એમની જવાબદારી લગ્ન કરાવવાની છે, લગ્ન જીવનને પસાર કરવાની અને સારું બનાવવાની જવાબદારી જેણે લગ્ન કર્યા છે પતિ પત્નીની છે. કહેવાનો તાત્પર્ય કે ઋષિમુનિઓ આપણને ઉપાયો બતાવી દે, પછી ઉપાયો કરવા આપણે પડે. જો આપણે કરીએ તો ફાયદો આપણને થાય, જો ન કરીએ તો નુકસાની પણ આપણને જ થાય. ઉનાળાની ગરમીમાં પગમાં થતી બળતરા અને પરસેવાને કારણે ત્વચાની સમસ્યાઓ ખૂબ વધી જતી હોય છે, જેને આપણે કદાચ તજાગર્મી કહીએ છીએ. પણ આજે આપણે આ એક પ્રાચીન આયુર્વેદિક ઉપાય કરી રહ્યા છીએ, જેને લીમડાવાળો ફૂટ બાથ પણ કહેવામાં આવે છે. આ પ્રક્રિયામાં ગરમ પાણીમાં લીમડાના પાન નાખી અને પછી પગ રાખીને બેસવાનું હોય છે. પગના સ્નાયુઓને આરામ મળે છે, આનાથી લોહીનું પરિભ્રમણ સુધરે છે અને તણાવ ઓછો થાય છે. લીમડાના એન્ટીબેક્ટેરિયલ ગુણોના કારણે એ પગની દુર્ગંધ અને ફંગલ ઇન્ફેક્શનથી પણ બચાવવામાં મદદરૂપ થાય છે. હવે અહીં એક મહત્વનો મુદ્દો એ સમજવાનો છે. મેં એક આયુર્વેદ આચાર્ય પાસેથી આ વાત સાંભળેલી કે લીમડાના પાણીના અંદર જો પગ રાખીને બેસીએ અડધો કલાક, પોણો કલાક, કલાક સુધી, તો એવું કહેવાય છે કે પગનું જે પાણી છે પગેથી ચડી અને મોઢામાં અથવા તો જીભનો સ્વાદ છે એ કડવો આવવા માંડે છે. હાલાકી મેં આનો અનુભવ કર્યો નથી એટલે હું પ્રતિપાદન ના કરી શકું, અને સાયન્ટિફિકલી જોઈએ તો એ લોજિકલ પણ નથી, એવું પોસિબલ નથી, કારણ કે પગની અંદર સ્વાદ ગ્રહણ કરવાની કે કોઈ પણ વસ્તુને શોષવાની તાકાત નથી હોતી. પણ મુદ્દો આપણે એ સમજવાનો છે કે જરૂરી એ નથી કે મોઢાની અંદર કડવો સ્વાદ આવવા માંડે, જરૂરી એ છે કે આનાથી ફાયદાઓ શું શું થાય. તો એ આયુર્વેદ આચાર્ય એમ કહ્યું હતું કે જો લીમડાના પાણીની અંદર પગ રાખીને બેસીએ તો બ્લડ પ્રેશર હાઈ જેને હોય એને તરત બેલેન્સ થઈ જાય છે. કોલેસ્ટ્રોલ હાઈ હોય તો એ પણ લો થઈ જાય છે. ડાયાબિટીસ જેવા મોટા રોગોમાં પણ મદદરૂપ થાય છે. હવે અહીંયા પ્રેક્ટિકલ સમજીએ તો સાયન્ટિફિકલી આ પ્રૂવન નથી, અને સાયન્ટિફિકલી આપણે આ વાત પ્રતિપાદન કરી પણ ના શકીએ, કારણ કે કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર આ જેવા મોટા રોગો ક્યારેય પણ તરત નથી આવતા. જે રોગ તરત ન આવે એ રોગ તરત જાય પણ નહીં, આ વાતને સમજી રાખવી જોઈએ. જો તમને 40 વર્ષની ઉંમરે ડાયાબિટીસ આવી છે કે 60 વર્ષની ઉંમરે ડાયાબિટીસ આવી છે, અને જો તમે લીમડાના પાણીની અંદર પગ રાખીને બેસો તો તમને 5 દિવસમાં કંઈ ડાયાબિટીસ જતી ના રહે.
સમજો 60 વર્ષની ઉંમરે જો ડાયાબિટીસ આવી હોય તો એનું શરૂઆત 30 વર્ષની ઉંમરે થઈ ગઈ હશે. આપણી ખાણી પીણી, રહેણી કહેણી, સ્વાસ્થ્ય, ખોરાક, આ બધી વસ્તુઓ બહુ જ વધારે અસરકારક હોય છે અને એના કારણે જ ઘણીવાર મોટા રોગો થતા હોય છે. કહેવાનું તાત્પર્ય કે આપણે આજના દિવસે એવું પ્રતિપાદન જરા પણ નથી કરતા કે તમારું કોલેસ્ટ્રોલ ડાઉન થઈ જશે, તમને ડાયાબિટીસમાં સફળતા મળશે, તમને કદાચ બ્લડ પ્રેશર હાઈ લો રહેતું હશે તો એમાં તમને તાત્કાલિક સુવિધા મળશે, એવું આપણે નથી કહેતા. પણ હા, આયુર્વેદની અંદર લખાયેલું કોઈ પણ કાર્ય એ ક્યારેય પણ ખોટું નથી હોતું, અર્થવિહીન નથી હોતું અને ફ્રોડ નથી હોતું. આનાથી આપણને કદાચ શરૂઆતમાં ફાયદા દેખાય ના દેખાય, 1-2 વાર કરવાના પ્રયાસો કદાચ આપણને અસરકારક લાગે ન લાગે, પણ લાંબા સમય સુધી જો કોઈ પણ કાર્યને આયુર્વેદ આધારિત કરવામાં આવે તેનો ફાયદો શરીરને ચોક્કસ થાય અને થાય જ છે. કહેવાનો તાત્પર્ય છે કે તમે પણ ચોક્કસથી આ પ્રયોગ કરજો. લીમડાના પાણીની અંદર પગ રાખીને બેસવું, બની શકે તો અંદર થોડુંક નમક પણ નાખી શકો છો. નમક છે એ પણ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે, ખાવાનું નથી. જો સમજો, નમક ખાઈએ છીએ, શરીરની અંદર જાય છે તો બીપી છે એ હાઈ કે લો થઈ શકે છે, સ્પેશિયલી ઉનાળાની અંદર. તો જેને બ્લડ પ્રેશર હાઈ લો રહેતું હોય એમણે ઉનાળામાં પણ નમક છે બહુ ઓછું ખાવાનું કહ્યું છે. તો પાણીની અંદર નાખીને જો પગ અંદર રાખીને બેસીશું તો ચોક્કસથી એના ફાયદાઓ આપણને લાંબા સમયે થશે. આઈ હોપ કે આ પ્રયોગ અને કહેવાનું જે વાત તાત્પર્ય વિચાર એ તમારા સુધી પહોંચ્યો હશે. ચોક્કસથી તમે પણ આ પ્રયોગ કરજો, કારણ કે આયુર્વેદની અંદર લખાયેલી વસ્તુ એ 100% લાંબા સમયે આપણને ઉપયોગી સાબિત થતી હોય છે. આપણે આપણી આ કલ્પવૃક્ષ યુટ્યુબ ચેનલ ઉપર અનેક વિડીયો બનાવી રહ્યા છીએ, જેમાં આયુર્વેદ આધારિત પણ વિડીયો આપણે બનાવતા હોઈએ છીએ. અને આજના દિવસે આપણે એ જ પ્રયાસ કરી રહ્યા છીએ કે આયુર્વેદની અંદર આવા અનેક ઉપાયો કયા છે અને અનેક ઉપાયો મધ્ય આ ઉપાય છે કે લીમડાનું પાણી એની અંદર પગ રાખીને બેસીએ તો એના લાંબા સમયે અનેક ફાયદાઓ થાય છે. બીજું કંઈ થાય કે ન થાય, પણ ત્વચા છે, ત્વચા સંબંધિત રોગો છે એની અંદર પણ આપણને ચોક્કસથી આની અસરો જોવા મળે છે. તો આ ફ્રી ઓફ ચાર્જમાં થતો આ ઉપાય છે, ઘરે બેસીને પણ કરી શકીએ છીએ. કોઈ મોટા ડૉક્ટર અથવા તો કોઈ મોટા વૈદ્ય કોઈની પણ હાજરીમાં કરવી પડે એવી આ પદ્ધતિ નથી. બહુ જ સરળ અને સહજ છે. તમે પણ ચોક્કસ કરજો. અને જો તમને પણ કાંઈક અનુભવાય, અને હા, 1-2-3 કલાક સુધી જો ધીરજ હોય તો બેઠા બેઠા માળા કરી શકાય, ધ્યાન કરી શકાય, નામસ્મરણ કરી શકાય, શાસ્ત્ર પુસ્તક વાંચન કરી શકાય, અને એક જગ્યા પર બેસીને જ કરવાનું છે. તો 100% આ બધાથી પોસિબલ છે. અને ખાસ કરીને પોસિબલ છે વૃદ્ધો વડીલો માટે, જેમને રેસ્ટ કરવાનો ટાઈમ હોય, જે પોતાની જવાબદારીઓથી પ્રવૃત્તિથી નિવૃત્ત થઈ ચૂક્યા છે, એવા લોકો તો ચોક્કસ આ પ્રયોગ કરી જ શકે અને કરવો જ જોઈએ. અને જો તમને કંઈક નવું લાગે, તમને જો કંઈક ફાયદો થાય તો ચોક્કસથી કોમેન્ટ સેક્શનમાં જણાવજો. અમે હાલ અત્યારે સાંજનો 6-1 વાગ્યાનો સમય છે અને બહાર બેઠા છીએ, અને બસ આ અડધો કલાક પોણો કલાક સુધી અમે આવી રીતે પગ રાખીને બેસીશું અને ભગવાનનું નામસ્મરણ કરતા રહીશું. મળીએ છીએ ફરીવાર એક નવા વિડીયો સાથે. તમને પણ જો કોઈક ટોપિક ઉપર કોઈ વાત સમજવાની ઈચ્છા હોય તો આયુર્વેદ અથવા તો કોઈ પણ આપણા શાસ્ત્ર સંબંધિત, તો ચોક્કસથી કોમેન્ટમાં લખજો. આપણે એમના પર વિડીયો ચોક્કસથી બનાવીશું. મળીએ છીએ ફરીવાર નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌ ભક્તોને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે, જય આયુર્વેદ, જય આયુર્વેદ.